લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકોટના સહકારી જગતમાં એકાએક ગરમી જોવા મળી। ઇફકો બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરી દીધું છે, તો બીજી તરફ ભાજપ દ્વારા અમદાવાદના વિપિન પટેલ ગોતાના નામનો મેન્ડેટ જારી કરવામાં આવ્યો, જેને લઈ 9 મેના દિવસે યોજાનારી ઇફકોની ચૂંટણીમાં ખેંચતાણ સર્જાય તેવા એંધાણ પણ લાગી રહ્યા છે। તો ભાજપ દ્વારા અમદાવાદના વિપિન પટેલ ગોતાના નામનો મેન્ડેટ જારી કરવામાં આવ્યો છે। આપને પણ જણાવી દઈએ કે ઇફકો બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું હતું। લોકસભાની ચૂંટણી એક તરફ નજીક આવી રહી છે અને આ બધા વચ્ચે રાજકોટના સહકારી જગતમાં એકાએક ગરમી જોવા મળી છે, ગરમાવો જોવા મળ્યો છે। ઇફકો બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરી દીધું, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના વિપિન પટેલ ગોતાના નામનો મેન્ડેટ જારી કરવામાં આવ્યો છે, જેને લઈ 9 મેના દિવસે યોજાનારી ઇફકોની ચૂંટણીમાં ખેંચતાણ સર્જાય તેવા પણ એંધાણ છે। અને આ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, રાજકોટનું સહકારી જગત એકાએક ગરમાવો આવ્યો છે, ઇફકો બોર્ડ ઓફ ડિરેક્ટરની ઇલેક્શનને લઈ ખેંચતાણની સંભાવના પણ એટલી જ। ધ્રુવિતા, ચોક્કસ કહી શકાય કે વિશ્વની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થા ઇફકોનો જે મામલો બહાર આવ્યો છે, ઇફકોની જે બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી આગામી 9મી મેના યોજાનાર છે, ત્યારે ભાજપનું આંતરિક સહકારી રાજકારણ ગરમ થઈ ગયું છે। ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા, જે પૂર્વ મંત્રી છે અને જેતપુર જામગઢના ધારાસભ્ય છે, એમને મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરી દીધા હતા। આંતરિક જેને કહેવાય ખેંચતાણ જોવા મળી રહી છે। ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ સહકારી સેલના વડા બિપિનભાઈ પટેલ એટલે બિપિન ગોતાના નામનું મેન્ડેટ આવ્યું હતું, પણ પૂર્વ મંત્રી જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફોર્મ ભરી દેતા વિવાદ છેડાયો છે। 9મી મેના રોજ ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી છે અને ભાજપનો મેન્ડેટ બિપિન પટેલ ગોતાનો હતો, જ્યારે જયેશ રાદડિયાએ ફોર્મ ભરી દેતા આંતરિક ખેંચતાણની સ્થિતિ સર્જાઈ છે। હવે ભાજપ આ બાબતે શું કરે છે તેના ઉપર સૌની મીટ છે, પણ સહકારી સંસ્થામાં ભાજપના જ બે જૂથ વચ્ચે આંતરિક રાજકારણ રમાતું હોય અને એને કારણે અત્યારે લોકસભાની ચૂંટણી સમયે આ આંતરિક રાજકારણ ગરમ જોવા મળી રહ્યું છે। જી ધર્મેશ, માહિતી બદલ આભાર આપનો।